ગુજરાતમાં શહેર તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને ગુજરાત મોડેલની ચર્ચા તો દેશભરમાં થઈ રહી છે, પણ ગુજરાતના ગામડાની શું પરિસ્થિતિ છે તે જાણી રહ્યા છીએ અને માટે આપણે આવ્યા છે અમારી વિશેષ રજૂઆત પ્રજાનો પારોમાં. હું જગદીશ, આપ સૌનું સ્વાગત કરું છું અને આજે આપણે લઈને આવ્યો છું સાણંદ તાલુકાના ગીતપુર ગામ. ગીતપુર ગામની જો વાત કરવામાં આવે તો 1800 થી 2000ની વસ્તી ધરાવતું આ ગામ છે અને સાથે જ પશુપાલન અને ખેતી પર નિર્ભર છે આ ગામ. ત્યારે ગામની સમસ્યા શું છે તે જાણીશું. નગરજનો આપણી સાથે ઉપસ્થિત છે. સૌથી પહેલા કાકા આપને પૂછવા માંગીશ, ગામમાં તમે કેટલા વર્ષોથી રહો છો? ગામને લઈને તમે શું અનુભવો છો? ગામમાં કેવી સમસ્યાઓ તમને સતાવી રહી છે? ગામનું મારો અહીં જન્મ જ થયો છે મારો પોતાનો, અને ગામની સમસ્યામાં તો બધા ખેતીવાળા છે, લગભગ 100% ખેતીવાળા છે. ખેતીમાં શું નર્મદાનું પાણી ટાઈમસર આવતું નથી. બરાબર. બીજું તો પંચાયતમાં તો કોઈ તકલીફ છે નહીં. આ જે રસ્તા બસ્તા તો બધા કમ્પ્લીટ છે. ગટર લાઈન અડધી થઈ છે ને અડધી ગટર લાઈન બાકી છે. એટલે આ સમસ્યા છે અમારી. એટલે આ ગામની મહદ અંશે પાણીનો પ્રશ્ન છે અને પાણીની વિકટ પરિસ્થિતિની વચ્ચે મજબૂર છે એના લોકો જીવવા માટે. અને નર્મદાનું પાણી જે છે તે અનિયમિત છે. તમને પૂછવા માંગીશ, નર્મદાનું પાણી આવતું નથી સમયસર, સાથે સાથે બીજી કઈ કઈ સમસ્યા છે જે આપને નડી રહી છે? ગીતપુર ગામને બગરની ખાસ જરૂર છે કે અવાજમાં રોડ પર સ્કૂલ અમારી આ બાજુ છે, ત્યાંથી છોકરા ભણવા માટે આવે છે, એટલે એ માટે અકસ્માત બહુ ખાસ થાય છે. એટલે સરકારશ્રીને રજૂઆત છે કે જલ્દી સ્પીડ કરી મેલે એની જરૂરત છે. સ્પીડ બ્રેકરની માંગ છે જરૂર છે એની. આના સિવાય અન્ય કઈ કઈ સમસ્યા છે? ગંદકીનો જે પ્રશ્ન અહીંયા છે, સાથે સાથે ગટર લાઈનની જે વ્યવસ્થા છે તે છે કે કેમ? નહીં, ગટર લાઈન તો છે જ, થોડીક બાકી છે. એ સરકારશ્રીને રજૂઆત છે કે એ બી પૂરી કરી નાખે. અચ્છા, સ્પીડ બ્રેકરની વાત કરી. સ્પીડ બ્રેકરને લઈને તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે તેના વિશે? અમે નીતિન પટેલને બી રજૂઆત કરી નાખી છે, ઉપર લેવલે બધે કરી નાખી છે. અમને જવાબ એવું જ મળે છે કે થઈ જશે, પણ હજી સુધી કામ પૂરું નથી થયું. ન થયું. અચ્છા, પશુપાલન અને ખેતી પર નિર્ભર છે આ ગામમાં, અને ખાસ કરીને શાકભાજીની ખેતી અહીંયા થતી હોય છે અને તેમાં પણ તુવેર. કાકા, તમને પૂછવા માંગીશ, ખેડૂતોની અત્યારે શું સ્થિતિ છે? પૂરતા ભાવ મળી રહ્યા છે કે કેમ? પછી સિંચાઈની વાત કરવામાં આવે, પિયતની વાત કરવામાં આવે તો પાણી પૂરતું મળે છે કે કેમ? પાણી જોઈએ ત્યારે મળતું નથી હોતું. બરાબર, નર્મદા કેનાલનું પાણી આવે છે. પછી બીજું તો વરસાદી પાણી પર આધાર રાખવો મોટા ભાગે. જ્યાં કમાલની જેમ પાણી આવતું હોય તો એ લોકોને મળે, જેના બીજા ના મળતું હોય એના વરસાદ ઉપર આધાર રાખવો પડે. અને મોટા ભાગે અમારે ઘાસ એટલે જુવારની અને કઠોળ જે વેજીટેબલ શાકભાજીની એમ ખેતી કરીએ છીએ. અને જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નહીં હોતા. અચ્છા, અત્યારે રવિ પાકની શું સ્થિતિ છે? રવિ પાકમાં અમારે જેના પાણીની સગવડ છે એ લોકોએ ઘઉં અને શાકભાજી કરી છે. જેમાં પણ રોજનો પૂરો ત્રાસ હોય, ભૂંડ અને રોજનો ત્રાસ હોય છે. અચ્છા, ઢોર ઢાખર માટે ઘાસચારાની સુવિધા પૂરતી મળી રહે છે કે કેમ? એમાં મેઇન સાહેબ એવું છે કે નર્મદાનું પાણી નિયમિત રેગ્યુલર આવતું 4-5 કલાક 6 કલાક એ નિયમિત નથી આવતું. એના માટે લીલું ઘાસપાસ જે કરીએ છીએ ચોમાસા પછીની સિઝન એ નથી લઈ શકાતી. એના હિસાબથી થોડું તકલીફ પડે છે. અને મેઇન તકલીફ શું, આ ગામની અંદર ગટર લાઈન છે બિલકુલ ચોમાસામાં ચોકઅપ થઈ જાય છે. બહારની સાઈડ જે ગામનું પાણી છે અથવા તો ચોમાસાનું પાણી છે એનો નિકાલનો કોઈ વ્યવસ્થા છે નહીં. બહાર રોડ ઉપર જઈને એ બધું એકદમ ઢગલો થઈ જાય છે અને એકદમ ભરાવો થઈ જાય છે. એટલે મેઇન ગટરની પાણીની બહુ મોટો પ્રોબ્લેમ છે અમારે, કારણ કે ક્યાં નિકાલ જ નથી એનો. અહીંયાથી પાણી જે ઘર વખરીનું પાણી છે, પ્લસ કે ચોમાસાનું ભેગું થાય, આજુબાજુનું કોઈ ગામમાં રહેતા હોય એ પાણી ગટર લાઈન નાની હોવાથી ચોકઅપ થઈ જાય છે. આગળ જવાનો ક્યાં માર્ગ છે નહીં. એટલે સૌથી વધારે ગટર લાઈનનો પ્રોબ્લેમ છે ગીતપુરા ગામમાં. ખાસ કરીને પાણીની સમસ્યા છે અને અવકાશી ખેતી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે પાણી જે છે તે અનિયમિત આવે છે અને માટે થઈને આ તકલીફો છે. કાકા, શું તકલીફ છે ગામની? બીજી કઈ કઈ તકલીફ છે? જી સાહેબ, એક રેવન્યુ બી જે સાણંદ નગરપાલિકાના જોઈન્ટમાં છે, તો ગામ પંચાયતના થોડું અલગ મળી જાય તો બીજા વિકાસ કઈ કરી શકીએ. બરાબર. એટલે તમામ કામ માટે ત્યાં સાણંદ પંચાયત સાણંદમાં જવું પડે છે. આપણે જે 7-12ની નકલો છે, બરાબર, 8 હશે, એટલે સાણંદમાં જવું પડશે. આ જે રેવન્યુ છે તો ગામ પંચાયતમાં અલગ થઈ જાય તો બીજો વિકાસ કરી શકીએ. એટલે વિકાસ જે છે તે અહીંયા ક્યાંક અપૂરતો જોવા મળી રહ્યો છે. વિકાસશીલ દેશ છે, સાથે મોડેલ ગુજરાતની તો વાત થાય છે. ખેડૂતોની જે સ્થિતિ છે, ખેડૂતોની સ્થિતિ અહીંયા ખૂબ જ બદતર જોવા મળી રહી છે. હરિયાળી ક્રાંતિ ત્યારે જ આવશે કે જ્યારે તેમને સિંચાઈનું અને પિયત માટેનું પાણી પૂરતું મળી રહેશે. ગામના ડેપ્યુટી સરપંચ છે. કાકા, તમને પૂછવા માંગીશ, ગામની જે તમામ પરિસ્થિતિ આપણે સૌ કોઈ સાંભળી, ક્યાં ક્યાં રજૂઆતો કરી છે,
શું કહેવામાં આવ્યું છે? પાણીની વાત હોય, ગંદકીની વાત હોય, આરોગ્ય કેન્દ્ર આ ગામમાં છે નહીં, સ્પીડ બ્રેકરની પણ નીતિન પટેલ સુધી રજૂઆત કરી, શું કહેશો? એ બાબતમાં અમે સ્પીડ બ્રેકર માટે તો માર્ગ મકાન વિભાગ ને રજૂઆત કરી હતી, L&T કંપનીમાં બી રજૂઆત કરી છે, પછી વાહન વ્યવહાર મંત્રી સુધી બી રજૂઆતો બધે પહોંચાડેલી છે, અને છેલ્લે સચિવ સાહેબને બી ગાંધીનગર રજૂઆત કરી, અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ જોડે સ્પેશિયલ અહીંથી અમારા કાર્યકરો જે ભાજપના છે એમને લઈને ગયા હતા અને ત્યાં રજૂઆત કરાઈ હતી, પણ આશ્વાસન અત્યાર સુધી આપવામાં આવ્યા છે કે સ્પીડ બ્રેકર બનાવી દેશું, 15 દિવસમાં બનાવશું, 10 દિવસમાં, પણ હજુ લગીન બન્યા નથી. એટલે અમારી મુખ્ય માગણી છે કે સ્પીડ બ્રેકર તાત્કાલિક મંજૂર કરવામાં આવે. જે રાજ્ય સરકારની ધારાસભ્યશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય તે પૂરતી આવે છે, નિયમિત આવે છે સમયસર? આ ગ્રાન્ટ બાબતમાં તો અત્યાર સુધી સાહેબ હાલવામાં આવે છે, પણ અત્યારે બીજી જે અમુક ગટર લાઇનની જે ગ્રાન્ટ આવી નથી નવી, જે મોટી ગટર લાઈન આવી છે, નાની ગટર લાઈન નાખવામાં આવી છે જેનાથી પાણી ચોકઅપ થઈ જાય છે, બહાર પાણી નિકાલ થતો નથી. જેથી મોટી ગટર લાઈન મુખ્ય રોડ સાથે જોડાયેલી નથી. હા, મુખ્ય રોડ સાથે જોડાયેલ નથી. જેથી મોટી ગટર લાઈન નાખવામાં આવે પાણીની સમસ્યા ગટર લાઈન દૂર થઈ જાય. બીજું વધુમાં ખેતીમાં સાહેબ વીજળી પાણીની સમસ્યા ખેતીની અંદર છે. વીજળી જે 6 થી 8 કલાક માંડ વીજળી મળે છે, જેથી ખેડૂતોના સિંચાઈ માટે સગવડ મળી શકતી નથી. બીજું કે નર્મદાનું પાણી ક્યારે બંધ થઈ જાય એ કોઈ નક્કી હોતું નથી, જેથી ખેતીમાં ખેડૂતોને તકલીફ પડે છે. તેમજ ખેડૂતોને રાત્રે રોજડા અને ભૂંડના કારણે રાત પાછો કરવા બી જવું પડે છે. એટલે આ તમામ પરિસ્થિતિ છે ખેડૂતોની, અને ખેડૂતોની સાથે સાથે નગરજનો છે તે નગરજનો પણ આ જે પ્રાથમિક સુવિધા સવલતો જે મળવી જોઈએ તે નથી મળી રહી. વિકાસ કોને કહેવાય? તો કહી શકાય કે અંત્યોદયનો ઉદય થાય અને અંત્યોદયને અનુસરીને ગામના તમામ લોકોને તમામે સુવિધા સવલતો આપવામાં આવે અને સુખાકારી માટે તેને સક્ષમ બનાવવામાં આવે તો ખરા અર્થમાં કહી શકાય કે વિકાસ થયો છે. તો આપણે હતા સાણંદ તાલુકાના ગીતપુર ગામ, જઈશું વધુ એક ગામ અને ત્યાંની પણ પરિસ્થિતિ, ત્યાંના નગરજનો સાથે પણ કરીશું ચર્ચા. ત્યાં સુધી આપ જોતા રહો TV9.